કેવું પડે નહીં ને હાલો જવા દે હાલો એમને આવા કે જો સાયકલ હટતો નહીં તો ઘઉં સકર લઈ આવો અમારા પાછા નો મળે હવે મળે કઈ નહીં તને કહું છું શું કરવાનું છે પૈસા દેવાય ઘઉં દેવાય કાઈ દેવું નથી આ કોણ આ લઈ લો બરાબર આ લઈ લો એ લાવો સાયકલ પકડ યા પણ આને ક્યાં મેચ્યું છે આ ઘઉં ચોખા પેટ્યું પટારણ બધું જોઈ વળ્યો ક્યાંય ઘઉં ચોખા જેવું નામ નથી અહીંયા નથી ક્યાં મેચ્યું છે એમે આ પછી જાય ને ન્યા કઈ નહીં ન જાય હું આય જાઉં છું શું આમથી આમ ફાફા મારો છો હું શું ફાફા મારું ને તું ક્યાં ગઈ હતી હું ગામમાં ગઈ હતી થોડું કામ હતું એટલે તો પણ કઈ તો જવાય ને તમે ઘરે નહોતા તો હું ક્યાં ગયો તો મને શું ખબર તમે એમ કે ક્યાં આઈસો વાડી આટો મારવા ગયો તો વાળજી આ તો પછી મારો વાક શેનો કાઢો તમે તો પણ આ લખીને જવાય હું આમ જાઉં હું બજારે હા હવે જઈશ ને એટલે આ બધે લખતી જાય અને આલ્યો 500 રૂપિયા હા છે ને એ તમે ઓલા 250 રૂપિયા મને નહોતા દીધા બધી વસ્તુના એ 250 તો આપ્યા હતા આ તો 500 હે 250 બીજા છે ને અરે 250 બીજા એના એક મેલા ઘઉં ને ચોખા ને બધું વેચી દીધું તને ના નથી પાડી આ મહિને ખાવા નાખવાના હતા અરે તમારી વાત સાચી પણ પછી 2 મહિના નથી મળવાનું નક્કી છો તું તારામ બુદ્ધિ જેવું છે કે નહીં પણ તમે સમજતા કા નથી ઘઉં મને નથી ભાવતા પણ નથી ભાવતા તો મને તો ખવડાવાય ને ના પાડી તો વેચ દેવાના હવે ઈ વેચાઈ ગયા બોલો શું કરું લઈ જા પાછા હવે કઈ પાછા તો લેવા ન જવાય કઈ હારા તો લાગીને ગામમાં દીધા છે પૂછાય તો ખરું ને એકવાર પૂછાય ખરું ને કે વેસું એમ હવે શું કરવાનું હવે શું કરવાનું હોય મુવા મંડ વેચ દીધા હતા ઓલા બીજા 15 કિલો પડ્યા ઈ તો લાય ઈ તો હું દિયાવું ઓલા લાઈ લિયા ને કયા બીજા 15 કિલો મેં તો હતા ઈ બધાય દઈ દીધા છે એ તારા બાપ પડખે પડ્યા તા ઈ ઓલા લાઈ લિયા ના હતા એવું છે ઈ બહાર ગામ જાતો ને તે મન કે આ હતા તમાર ઘરે લેતા જાવ કે પછી હું લઈ જઈશ કે તો ઘઉં વધારે હતા તો વધારે હતા ને 30 કિલો હતા 15 આપડા ને 15 ઈના એટલે બધું તે દઈ જ દીધું હા મેં તો બધાય વેચી દીધા તને શરમ જેવો સાંટો શેક નહીં તે મને થોડી ખબર હતી ઈ તો કે 15 કિલો છે 15 કિલો છે એમ કરીને લઈ ગયા બે ગાંડીની હો હાવે તને એટલી ખબર ન પડે આમ વજન ઉપાડવી તા 15 શેક 30 છે એમ હું થોડી કઈ લે વેચનું કરું મને ખબર પડે ઉપાડે હવે તું નાનું છોકરું નથી નાના છોકરાને ખબર પડે કે આ મણ છે ને 2 મણ છે એમ તો મને એવી ન ખબર પડે મેં તો હાથમાં આવ્યા બધાય દઈ દીધા હવે ઇન માર ક્યાં ગોતવા જાવો અરે ગોતવા ક્યાંય નથી જવાના બાપા એ ગામમાં જ છે ઓલા ટીલા બાબાનો ઓલા જમકુ ભાભી નથી ઈનો બાપો હા તે ઈ કેદું ના ઘઉં સોકા વેસે હા ઈ એને હમણાં આ બધું ચાલુ કર્યું બે માણાએ ઘઉં સોકા રાખવાનું હા આવો ધંધો ચાલુ કર્યો છે હા એટલે ઈને વેચ્યા તે હા મેં ઈ બે માણાને વેચા ઈ કે 15 કિલો છે ઈ કે લાવો ઈ હવે કાઈ નહીં ઈ બધું મેક દે અહીંયા હાલે મે ટીલા ને ઘરે જાવું છે હાલો 15 ના બદલે તેવી આવી દીધા હાલો હવે દેખા કરવાથી કાઈ નહીં થાય હાલો લાવો ઘઉં ચોખા બાકી તે રસ્તો હારો બતાવ્યો આમાં નફો મળે છે આપણને મળે તે હું હા. કહું ઈ હારું જ હોય કોઈ દી મોળું જ ન હોય હવે મારે તારું કીધું જ કરવું છે કા એમ માટે હાલો લાવો ઘઉં ચોખા સણ્યા લાવો બેનું બાયું આયા હોય તો લાવો લેતા જાવી ભગવા શું વેસો છો વેચતો નથી ઘઉં ચોખા લેવી છે એવું છે એમ ને હા તારે ઘઉં તો મારી પાસે નથી પણ ચોખા છે ચોખા છે હા કિલો છે એ હાંજે હે ને મેં ઘરે ખીચડી બનાવી હતી હે તે અડધું તે પેલું વધ્યું છે એટલે એ શેરી વેલા નહીં કાસા ચોખા લેવી છે તે કે એવું છે એમ ને શેરી વેલા અમારે શું કરવા છે તો તમારે શોખ પાડવો પડે ને મને શું ખબર આ તો કાસા પડ્યા છે પડ્યા ને વધુ કા કાસા નથી આમાં કઈ લેવાનું નથી શેરી વેલા નથી લેવા કાસા લેવી છે તો કાસા નથી મારી પાસે હારું હારું હાલો તો આને ટાઈમ ગાજો ન હોય તો તો હું ટાઈમ બગાડ્યો તો ખસકાઈએ હવે હા તે હું જાઉં તો ગામમાં હલો ઘઉં ચોખા બુદ્ધિ વગરનો હતો નહીં પણ આમાં કઈ લેવાનું નતું હવે ઈ કે
ઓલા શેરવેલા ચોખા લેતા હશે. હવે એને શું કરવા આપણે આપણે? થોડા અહીંયા ખવાય છે હાલો આપણે ઘરે નહીં શેડવતા હોય હાલો ને. હાલો હાલો લ્યો લાવો ઘઉં ચોખા સણ્યા હોય બધું લાવો લઈ જ લેવી છે અને ના પાડવી ઈ કામ તો પછી પેલું કરે. અને હાલ ને ઊભી શું હવે તમારા દેકારા કરવાથી શું થાય? હું થાય શું અને હું તને શું કહું હા ઈ ટીલો તો મને ઈમાનદાર લાગે હું ઈ જ કહું ટીલા ભાઈ તો બહુ ઈમાનદાર બિચારા હાવ ભોળા માણસ છે ભગતના. પણ એની બાય રહી ને ઈ તિયરની દીકરી છે. ક્રિશ્ચિયનની એને મને ટીલા ભાઈ તો ઘણી વાર કીધું કે લાવો વજન કરી લાવો વજન કરી લો પણ એની બાઈ જ ના પાડતી હતી. હેન હા હાલ હાલ શું કહું એની બાઈડી આગળ પહોંચીને એનો ચોટલો જ પકડવો છે. હાલ સોટલો જો શેરીમાં તો અવાજ આવે હા અવાજ આવ્યો હાલ હાલ, હાલ, હાલ. ક્યાં કઈ છે હાલ હાલ નક્કી સો પણ નક્કી હલો ઘઉં ચોખા લાવો ઘઉં ચોખા હોય તો લાવો દેવાનું જ છે. હા લેવાના જ છે હા પણ ધીમું બરોબર બોલો ને હે તે આપ્યા તા હા માંગ લે હાલ મેં તમને ઓલા ઘઉં ચોખા નહોતા આપ્યા હા ઈ મારા પાસા જોતા હે તમે વેસાતા લીધા છે હા ઈ તો ક્યાર નહીં દઈ દીધા કેટલા કિલો હતા 15 હતા મૂળ. હે ખોટી ના થાવમાં એટલે વ્યવસ્થિત બોલ્યા મેં ઈ 15 કિલો નહોતા ઈ 30 કિલો હતા. તો તારે પેલા સોખવેટ કરે 30 કિલો છે એમ. તું હું બોલી કે મને વિશ્વાસ છે તમ તારે 15 કિલો છે એટલે એમ લઈ લીધા. હા તો તે તો આ ખબર કેતે તો હું વજન કરું ત્યારે તમ ના પાડતા તક નથી કરવો વજન. મેં તો ના પાડી પણ તે ના પાડી આને ના પાડી. ઈ તો પેટમાં પાપ હોય ને એટલે તમે આવું હવે જ કરો. બેન હવે બધું પતી ગયું વેસા તમને પૈસા દઈ દીધા લઈ લીધા ઠેકાણે પડી ગયા એમ થોડા ઠેકાણે પડતા છે હવે તમને મેને ક્યાંક હું ઠેકાણે પાડી દઈશ. એમ થોડું હાલે મેં કાંઈ થોડો આ ધંધો હા. ચોરીનો કરવી તો છે હે કા ઘઉં ચોખા પાછા લાવો હા. અને કા તો ખને હા પૈસા લાવો. હા કાંઈ ન મળે કાંઈ મળે નહીં સમજી લ્યો અમે તો આ ધંધો કરવી છે એટલે મફત ને તમારે 15 કિલો એમને લઈ જવા છે. પણ મેં કીધું તું લાવો જોઈથી નાખવી તો તમારા ઘરના પાસે એવું બોલ્યા હે નાથી જોખેલા જ આવ્યા લઈ લો તમ તારે હા હું એમ કરતી હતી કે તું એમ કરતી હતી? અરે એની તે નહોતી ના પાડી મેં ના પાડી હતી. હા તે કીધું તું કે નથી સોખવા મને વિશ્વાસ જ છે તમારા ઉપર એમ. હવે તું કેટલી ભૂંડી છો ની મને ખબર છે. ના હું કેટલી ભૂંડી છું તું ભૂંડી ની છો. હે એટલે ભાઈ તારી ઠાઈડીને લઈ જા ને એક બાજુ હે આમ માથે ભાઈ છે આની. આમ ભાઈ બજારે દેકારા કરાવેસ મને તું. અમારી વેપારીની કિંમત શું આમાં હૈયાસડી ની તો સામે આલી ન કેતી હોય હા. નથી જોખું ઈટ પેલા બોલી થી પછી હું બોલી જો આ કેમ કે કાંટો છે? હારે જ છે કાંટો ખોટું બોલે હા. પણ એમને એમ કીધું નાથી જોખેલા આયા છે ને તમને લઈ લ્યો હા હું શું કહું ઈ લોકોને પૈસા નથી દેવાના સાયકલ બાઈક ઉપર હાલો આપણે ઘરે લઈ જાય. એ કાંઈ થોડું એમ હાલે કાંઈ ભાઈ એ ઈ કાઈ મફત આવતું નથી તમારે બરોબર. ખોટો દાબ ન બતાવીશ હો ભાઈ દાબ ને એક કોઈ તો ઘઉં ચોખા વેચવા હે અમે ચોરી કરવા નહીં ગયા અમે તો વેસા તો લઈને લેવી છે. આવી રીતે ધંધા કરવાના હોય. આ શું ધંધા વાંધો છે પૈસા લાવો. પૈસા નહીં મળે તમારી વોવે કીધું ઈ એમ કર્યું એની. હા મને ખસકાવા આને ખસકાય ને એટલે ઈ તો મારી બાયડી છે એને બાયડી હોય તો એમને કેવું પડે ને એને હાલો જવા દે હાલો એમને. આવા કે જો સાયકલ અડતો નહીં ઘઉં ચોખા લઈ આવો અમારા પાછા. ન મળે હવે મળે કાંઈ હાય, તને કહું છું શું કરવાનું છે પૈસા દેવાય ઘઉં દેવાય કાઈ દેવું નથી. આ કોના આય, આ લઈ લો બરાબર. આ લઈ લો ઈ લાવો સાયકલ પકડ. એ હાલ, તમારા પણ ક્યાં કો એટલે આ પણ જાને લાય કોકના એનો તો ગામમાં આટા મારીને લેવી છે દાડીએ બે માણા મરો ને દાડીએ મરો ને. પણ પેલા એ જ કર્યું છે દાડા કર્યું હાલો છે. હાલો હાલ આય ઉભા રહો. યા આ તો પણ- હવે ઈ ઘઉં ચોખા દઈ જજો ને લઈ જાજો હો ને? હા. હા બહુ ખોટું તારી કરો બધાને. શેરી સહીમાં બોલ કરે છે ને એટલે આ પણ તારી કે તારી શેરી તો હાલ તારી શેરી આવું હાલ આમ પાદર હાલ ખબર પડે કે હું થોડો ફાટી પડું હું. તારા ઘરે હું તું અમને ધમકી બતાવ હા લોદર તમે ખાઓ, કાંટોય લઈ લ્યો કાંટોય લઈ લ્યો. આટા બાટા નો લેવાય હો? દાડીએ મરતા હો દાડીએ નકા મારા બાયું સડાવી પડશે હો પાણા ભાંગવા વઈ જતા હો. હું ટીલો છો મૂકું નહીં હવે ટીલાનો ફીલો કરી નાખી. 5 જણા આવો તો નાખી દો પૂળા ઘોડે હું હા. સમજે અમે ધંધો કરી છે હા, તારી હા. ઘોડે બાકા હાલો હવે નથી આની લપ લપ કરી. હવે અમારી બજાર બાજુ આવતા નહીં ને તો ફણા નોખા થઈ આની જશે. હું ખબર તમે પાછકના છો કેવી છે ભૂંડી મને કેવા આવી છે. મારી પાસે પાવર વાપરા હે વાપર ને મને હમણાં ધક્કા થઈ કે મેઠો નાખી દે હવે હું કરશું વાય હવે શું કરે મારે રહી ગયો ઠમઠોર જ બે લઈ ગયો બધું
તમારામાં બેઠો નથી. હાલો હું આ ધંધો શીખવાડવા છે ફજેતો થયો અહીંયા ધજાકરા કરાવ્યા તમને આવડ્યું નહીં. હવે મારા ધંધો જ નથી કરવો આ બાજવાનો ધંધો આ છે તો વાંધો નહીં, હું વઈ જઈશ મારા બાપના ઘરે, ત્યાં બેઠી બેઠી ખાઈશ. હવે ક્યાં હોળિયા મને સડાવી તાર જાવું છે ઊંઘી ના મરો, હાલો અમે ઘર ભેગી ના થાવ. લઈ લે હવે બધું તું વાય હાલ્યો આવું છું આવી બાયરી જ નહીં હારી ઓલા મકાનના બેલા ઉપાડતો હોય બરોબર હતો હાલો હું તમને ધંધો શીખવાડું બાંધવાનો ધંધો શીખવાડ્યો બચારા સરકાર ચોખા દે ઘઉં દે આપણને ખાવા તાર આપણે લઈ લેવીને વેચી નાખવી આવા ધંધા હાલે ક્યાંય બાયડીનું સીધું કરાય જ નહીં કોઈ દી આબરૂ મારી વાંહે કેટલી આબરૂ ઢળે પણ કોઈ વાળવા વાળો નથી ના ટૂંકો પડું છું બાયડીની વાજે સડ્યો